જય સ્વામિનારાયણ ભક્તો, આજે આપણે લસણ, ડુંગળી અને હિંગ વગેરેની સરસ મજાની પ્રોડક્ટ લઈને આવ્યા છે. રેડી ટુ ઈટ છે અને ખાલી ગરમ કરવાની છે, નથી પાણી એડ કરવાનું, નથી તેલ. માત્ર 2 મિનિટની અંદર આ જમવાનું બની જશે. કાજુ કરીનું શાક હોય તો ભલે, વેજ બિરયાની હોય તો ભલે, અને સૂકી ભાજી હોય તો ભલે. બધી પ્રોડક્ટ હું તમને બતાવવાનો છું. કઈ રીતે મળશે, કઈ જગ્યાએ મળશે, કેવી રીતે તમારા ઘરે સુધી પહોંચી જશે ને એ હું તમને બતાવી રહ્યો છું. તો વિડીયોમાં બનાવી. જો આ સુરતી ઊંધિયું છે, આને માત્ર ગરમ કરવાનું છે. 1 વર્ષ સુધી કંઈ થતું નથી, બીજું કંઈ કરવાનું નથી. બીજી પ્રોડક્ટ મળી જવાની છે વેજ બિરયાની છે. લસણ, ડુંગળી, હિંગ કોઈ નથી, ડાયરેક્ટ ભગવાનને થાળ ધરાવીને જમી શકો. પછીની પ્રોડક્ટ છે પનીર ટીકા. આ પંજાબી શાક છે, તમે હોટલનો સ્વાદ ભૂલી જાઓ ને એવું આ શાક છે. ને સાથે સાથે છે ફરાળી સૂકી ભાજી. એકાદશી હોય ને ત્યારે એકલા રહેતા હો કે એકલા હો તો ચિંતા નહીં, તમે ખાલી ગરમ કરો એટલે સૂકી ભાજી તૈયાર. હવે કઈ રીતે બને છે ને તમને સૌથી પહેલા પેકેટને છે ને કોઈ પણ વાસણમાં તોડી લેવાનું છે. આપણે જે વાસણમાં શાક બનાવતા હોય અથવા ગરમ થઈ શકે એવું હોય ને, સીધું વાસણ ગેસ ઉપર ગરમ કરવાનું છે. ઓવન હોય ને તો સૌથી બેસ્ટ છે. જો તમારી પાસે ઓવનની સગવડ ન હોય ને તો આવી રીતે તમે વાસણમાં ખાલી ગરમ કરો. પાણી પણ નથી નાખવાનું અને બીજું કોઈ પણ વસ્તુ તેલ એડ નથી કરવાનું. આપણે સાથે સાથે સુરતી ઊંધિયું પણ આપણે બનાવવાનું છે. જો એકદમ તૈયાર છે, કોઈ વસ્તુ એડ નથી કરવાની, એટલે ખાસ યાદ રાખજો. ખાલી ગરમ કરવાનું છે ને એટલે આપણા બંને શાક તૈયાર થઈ જાય. જમો મહારાજની કોઈ પણ પ્રોડક્ટ લેશો ને તો એમાં કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની, સીધું તૈયાર. હવે મહારાજને થાળ જમાડી લઈએ, પછી આપણે પ્રસાદી લેવાની છે. ટેસ્ટ તો એકદમ હોટલમાં હોય ને એવો જ સ્વાદ આવે છે. સરસ છે એકદમ, કોઈ પણ હરિભક્તો ખાઈ શકે. લસણ, ડુંગળી, હિંગ